આચાર્ય શ્રી, શિક્ષક શ્રી, ટ્રસ્ટીગણ તથા પધારેલા મહેમાન અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું તમને સ્વામી વિવેકાનંદના વિશે થોડું કહેવા માંગુ છું. ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. એકવાર સ્વામી વિવેકાનંદ રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવાન લોકો પાસેથી ભીખ માંગી રહ્યો હતો. સ્વામી વિવેકાનંદ તેના આગળથી પસાર થઈ રહ્યા હતા. તરત જ એ યુવાને સ્વામી વિવેકાનંદના આગળ હાથ લંબાવ્યો. તરત જ સ્વામી વિવેકાનંદે તેનો હાથ પકડી કહ્યું, અલ્યા તું કેમ ભીખ માંગે છે? તારા પાસે કશું નથી, ઈશ્વર તને કશું નથી આપ્યું. એ સ્વામી વિવેકાનંદ કહે છે કે તું કરી શકે છે પણ તારા પાસે કામ કરવાની હિંમત નથી. એ યુવાન કહે છે કે ઈશ્વરે મને કશું નથી આપ્યું, હું આ ગરીબ છું. સ્વામી વિવેકાનંદ કહે છે ઈશ્વરે તને આખો માનવ દેહ આપ્યો છે, તું કેવી રીતે ગરીબ રહી શકે? ચાલવા માટે પગ, કામ કરવા માટે હાથ, જોવા માટે આંખ, બોલવા માટે મું, સાંભળવા માટે કાન, સૂંઘવા માટે નાકને, વિચારવા માટે દિમાગ આપ્યું છે, તો તું કેવી રીતે ગરીબ હોઈ શકે? એ યુવાન કહે છે, સ્વામી વિવેકાનંદ કહે છે ઈશ્વરે આપણે તને આખો માનવ દેહ આપ્યો છે, તને આખો માનવ દેહ આપ્યો છે પણ તું કરી શકતો નહીં. એ યુવાન સ્વામીજીના ચરણોમાં પડીને ગર્ભ થઈને કહે છે કે હું હવે ભીખ માંગવાની છોડી દઉં અને કામ કરવાની હિંમત રાખી અને મારા કુટુંબને સાધક કરીને માનવ દેહ આપી છું.